પ્રેમ વિશ્વાસ પર ટકતો હોય છે, પરંતુ જ્યારે પ્રેમમાં વહેમ ઘૂસી જાય ત્યારે સંબંધો તૂટી જાય અને ક્યારેક આ વહેમ એટલો ખતરનાક સાબિત થાય કે તેનો સીધો અંત મોત સુધી પહોંચે છે. અમદાવાદના સરખેજમાંથી એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક શંકાશીલ પ્રેમીએ પોતાની જ પ્રેમિકાનો જીવ લઈ લીધો હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સરખેજના ફતેવાડી આરસીસી રોડ વિસ્તારમાં 6 જૂનની વહેલી સવારે એક મકાનમાંથી સીમા પઠાણ નામની યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. આ યુવતીના શરીરમાં ખાસ કરીને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતા હતા. પરિવારજનોએ તો શરૂઆતથી જ આ મોતને શંકાસ્પદ ગણાવ્યું હતું. પરિવારનો સીધો આરોપ હતો કે આ યુવતીના પ્રેમી યાસીન કુરેશી પર હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માત અને મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આત્મહત્યાની દિશામાં પણ તપાસ ચાલી રહી હતી, પરંતુ સમગ્ર કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે સીમાનું મોત આત્મહત્યાથી નહીં, પરંતુ ગળું દબાવવાના કારણે થયું છે. અને બસ અહીંથી આખી કહાની બદલાઈ ગઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક સીમા પઠાણના લગભગ 5 મહિના પહેલા જ છૂટાછેડા થયા હતા. તે પોતે 2 સંતાનના માતા હતી અને પોતાના માતાના ઘરે રહેતી હતી. દરમિયાન તેની ઓળખ યાસીન કુરેશી સાથે થઈ અને બંને વચ્ચે પ્રેમ બંધાયો. પરિવારજનોના જણાવ્યા મુજબ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના હતા, પરંતુ સંબંધોની વચ્ચે એક એવી વસ્તુ આવી ગઈ કે આખરે તેને મોતનું કારણ બની ગઈ. એ હતી વહેમ અને શંકા. આરોપ છે કે યાસીન અને સીમાના ચારિત્રને લઈને સતત શંકા રાખતો હતો. નાની નાની બાબતોમાં બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આ જ ઝઘડા એક દિવસે એટલા ઉગ્ર બની ગયા કે પ્રેમીએ પ્રેમિકાનો જીવ લઈ લીધો. 6 જૂનની સવારે જ્યારે સીમાનો ભાઈ તેના રૂમમાં ગયો ત્યારે સીમાના લોહી લુહાણ અને મૃત હાલતમાં મળી આવી હતી. પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે યાસીન કુરેશીની અટકાયત કરી લીધી હતી. આ મામલે અમદાવાદના એમ ડિવિઝનના એસીપી MB વાળંદે શું કહ્યું એ સાંભળી લો. આમાં એવું છે કે 5/6 રાત્રિના 9:30 વાગ્યાથી 6 તારીખના 10:30 સુધીની સમય દરમિયાન એક એડી જાહેરાત થયેલી હતી સરખેજ પોલીસ સ્ટેશનમાં. એમાં હકીકત એવી હતી કે જે ફતેવાડી એરિયા છે આરસીસી, ત્યાં એક મકાનની અંદર એક લેડીઝની મૃત હાલતમાં બોડી મળેલી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ જે એના માર ખાતા ગળાના ભાગે શંકાસ્પદ હતા, જેથી એને પેનલ ડોક્ટરથી PM કરાવતા હકીકત ખુલેલી કે ભાઈ આ છે એ ખરેખર ગળા ફાંસો આપીને મર્ડર કરેલું છે. જેથી આ બાબતે જે મરણ જનાર છે એની માં જે હસબીન છે એની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના કામે હકીકત એવી છે કે યાસીન આબિદ હુસેન કરીને એક જમાલપુરનો ભાઈ છે, એને જે આ મરણ જનાર છે એની સાથે સંબંધ હતા અને એણે એવી જે ઓલરેડી યાસીન છે એ મેરિડ છે, એણે મરણ જનારને એવો ભરોસો આપ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એની સાથે રહેતો હતો અને આવજા કરતો હતો. એ દરમિયાન જે આ બનાવ જે બન્યો 5 તારીખે રાત્રિના લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે આવ્યો છે ઘરે અને બંને વચ્ચે કોઈ બાબતમાં બોલાચાલી લીધે એ વખતે જે આરોપી છે એણે જે આનો ડ્રેસ પહેરેલો હતો એની પાછળ જો દોરી બાંધવાની આવે છે, એ દોરીથી જ ગળા ફાંસો આપી અને મોત નિપજાવવાનું તપાસમાં ખુલેલું છે. એ કારણ મેં જણાવ્યા પ્રમાણે ઓલરેડી જે યાસીન છે મેરિડ છે, એને 2 બાળકો છે અને રહે છે, પણ એણે આ જે મરણ જનાર છે એને ફોસલાવી અને કીધેલું છે કે હું તારી લગ્ન કરીશ તારી સાથે, અને પછી ઘણા સમયથી એ લગ્ન કરતો નહોતો એટલે એ બાબતે બોલાચાલી થયેલી બંને વચ્ચે ઉગ્ર, અને એમાં ઉગ્રતામાં આવીને આ ગળા ફાંસો આપેલાનું જણાય છે. હા, એમાં હું બંનેનું જણાવી દઉં કે જે યાસીન છે એના લગ્ન થયેલા છે ને ફર્સ્ટ લગ્ન છે, કોઈ છૂટાછેડા નથી આપ્યા ને એના 2 બાળકો છે. એ મરણ જનાર છે ને ઇમરાન સાથે લગ્ન થયેલા હતા, એનાથી એને ફર્સ્ટ પતિથી 2 બાળકો છે. ત્યારબાદ એનાથી તલાક થયેલા હતા અને અત્યારે જે છે મરણ જનાર એકલી રહેતી હતી મમ્મી સાથે. આરોપી છે બેઝિકલી મંડીમાં પશુઓ લે વેચનું કમિશનનો ધંધો કરે છે અને ગુનાહિત હિસ્ટ્રી જોતા એ 2 વખત જુગારના ગુનામાં પકડાયેલું છે. એક વખતે ખેડા પકડાયેલું છે ને એક વખતે વટવા પોલીસમાં પકડાયેલું છે. જુગારમાં પકડાયેલો છે, જુગાર રમતા કેસમાં. હત્યા કર્યા બાદ આરોપી એના ઘર તરફ જતો રહ્યો. એને એવું હતું કે આમાં કોઈ શંકા નહીં જાય, પણ પોલીસે એની ટેકનિકલ સોર્સના જે માનવ સોર્સનો ઉપયોગ કરી અને એને પકડી લીધો છે.
પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ભાંગી પડ્યો અને આરોપીએ પોલીસના જણાવ્યા મુજબ કબૂલાત કરી છે કે શંકાના વહેમમાં આવીને તેણે સીમાનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે મોત શેના કારણે થયું હતું તે સ્પષ્ટ થઈ ગયું છે અને હવે પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એક વખત મોટો સવાલ ઊભો કર્યો છે. આવા દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.